ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મેલડી. આઈ હોપ કે તમે બધા મસ્ત અને એકદમ મસ્ત ટકાટક હશો અને મારી માં મેલડી મારો ભોગો તમને બધાને મસ્ત રાખે એવી દુઆ કરીશ. તો વેલકમ ટુ માય વિના પંચાલ બ્લોગ, તમારું બધાનું સ્વાગત છે. અને ભાઈ આપણે આવી ગયા છે દુકાનેથી ઘરે સ્પેશિયલી કામ કરવા અને રસોઈ બનાવવા માટે, કારણ કે અત્યારે થોડી ઘરાકી ડીમ છે. તો મેં ચલો ભાઈ ઘરે જઈને પહેલાં કામ કરી નાખીએ. ફટાફટ સવારે જવાનું એટલે કામ નથી કરતી, આવીને કરું છું. તો ફટાફટ આપણે લોટ બાંધી દઈએ અને મસ્ત ગવારનું શાક. અને જે યસ આવવાનો છે મારો હોસ્ટેલથી, કારણ કે કાલે રક્ષાબંધન છે એટલા માટે. ચલો ફટાફટ આપણે લોટ બાંધી દઈએ. તો ભાઈ ફાઇનલી મારો યશ આવી ગયો છે અને અમે દુકાન ક્લોઝ કરી છે હમણાં. હવે 4-4:30 ખોલીશું ફરી. તો ઘરે મહેમાન બી આવ્યા છે પાટણથી. આજે એક્ટિવા ચલાવવાની છૂટી છે મારા યશને. હા મારે એટલે મારે રજા એમ એક્ટિવા મારી યશ આવે એટલે હું એક્ટિવા બહુ ઓછી ચલાવું. તો ચાલો ફટાફટ ઘરે પહોંચે. ઘરે બી કાર્તિકભાઈ અને અમારા બાબાભાઈ જે આપણે વિડીયો બનાવીએ સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યા છે. તો હવે આપણે જઈશું ચાંદાની સ્પેશિયલ વિડીયો બનાવવા. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને મસ્ત અઠાણું, રોટી, ઓરે સબ્જી, ગવાર કી સબ્જી, ઓકે રોટલી, ગવારની શાક. અને અમારા મહેમાન પાટણથી આવી ગયા છે વિડીયો બનાવવા. ખાવાનું નહીં અમારે આ લલચાવાના ધંધા થઈ છે. કોમ ના અલા પણ અપવાસ ના હોય. ભગવાને 4 ટાઈમ ખાવા આવ્યું છે ને બાપુ. 5 વાર ખાવાનું પણ ખાઈ મારી જેમ જલસા કરવાના ભાઈ. 4 ટાઈમ જ ખાવા આવ્યું કહેવાય ને. આ તો અહીંયા ઘરનું લઈને આયા. 4 ટાઈમ ખાવાની કોઈ વાત જ નથી. મારે ભગવાનની વાત થઈ હતી. 3 ટાઈમ ખાવું, 2 ટાઈમ ના આવું. 3 ટાઈમ ખાવું, 2 ટાઈમ ના આવું. હોવા આ નવું લાયા છો બરોબર એવું હતું. એવું કોઈ નહીં ભાઈ. ઘરનું લાવો, 4-4 ને 5 વાર ખવડાવો, પછી ટેટા જેવું ખાવાનું. આ મે ટેટા જેવા છે. 5-5 6 વાર ખાઈ તો આવા ખેપટી જેવા છે ને એવા જ રહીશું ભાઈ. આપણે ખેપટીમાં જ મજા છે. અને આ વળી ખાઈ ખાઈને હું મને આટ વાળી દીધા દે. આ મમ્મી ખાતી કોઈ નહીં બાટા. તમારે તો નહીં કેવું પછી જવા. આને લે આવા ચાસ કાઢ. ચલો ગાઈસ ભાઈ આપણે જમી લીધું છે ને હવે આપણે જઈએ તાનારીની સ્પેશિયલી વિડીયો બનાવવા માટે. એક્ટિવા નહીં લેવાની. આપણી ગાડી આવી ગઈ છે ભાઈ. ભાઈ એક્ટિવા લઈએ, ગાડી લઈને જવાનું છે. બોલાવો કેટલા વાળી છે? 10 રૂપિયા પાણી લાગા ખોખા ના હવે કોમેડી બનાવી પૈસા બનાવી દીધા ને અમને. કોઈ પૈસા બનાવે તો હું જોવાનું છે તમારે ભાઈ. આ કોમેડી બનાવે. આપણે પહોંચી ગયા છે તાનારીરી વિડીયો બનાવો કોમેડી. તો ફેસબુકમાં ભાઈ આપણે નવા કલાકાર જે હવે રોજ આવે છે એમની જોડે તમે અમારા બેની કપલ જોડી જોશો કાયમ. એ કટલું વખોણું કે નહીં? હા ખોળવું ચાલો. બનાવ વિડીયો યુટ્યુબમાં વિડીયો મસ્ત આવે. તો ભાઈ મસ્ત અમે એક રક્ષાબંધનનો શોર્ટ વિડીયો બનાવી રહ્યા છે. કોમેડી છે, કોઈ સામાજિક નહીં. કાલીનો ફોન આવે છે, છોકરો ફોન આવે છે. તે શું કરે? મુકાય નહીં, બાંધી દે ખાલી એક ગાંઠ માર. બધી ભેગી કરી અને કોમ ટુ વટે કહી દે. બૈરું યાર વેમેલું મળી હોત રાખડા બંધાવવા પડશે ને એક જ ગાંઠ માર. હોય ઉપર તો ડખા કરાવે. બસ ના બાબા ધારી અલે આ ભાઈ ગપ્પે જપલાલા. તો ભાઈ અહીંયા હકીકત એક નંબર અવાજ આવે છે. તમે આમાં ખબર નહીં વિડીયોમાં તમે ગમે તેવા બેસુરા હો ને તો આ જગ્યા ઉપર એક નંબર જ અવાજ આવે. પૂરી ના થઈ જાય. તમે આપણે ગઈએ ને એટલે ભેંસના પાડા છૂટા પડી જાય. પણ ઓય આવીએ તેમ લાગે કે ના લે હારું હિમેશ રેશમિયા કરતા હું એ વાત હારું. પર એક ગીત થઈ જાય છે મારું ફેવરેટ છે. મને આવડતું નહીં, જેવું આવડે એવું હું ગાય. તુમ બિન હા બસ આ પેલું આવ્યું હું જીવન પેલું ગાયરું યાર. પછી આડી સૈયર ટેડી મોરી. ના આડી ટેડી. તેણી મેં ગાયરી આ તો મારું યાર હું ભૂલી જાઉં કઈ તમને જોઈને ભૂલી ગઈ. હા. તુમ બિન ક્યા હે જીના, ક્યા હે જીના, તુમ બિન ક્યા હે જીના, તુમ બિન જીણા 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 રે ઉડા ગુલાબ મારી તેરી ચૂનરિયા. એ લેવાણી લેવાણી
ભાઈ અમે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને ફેસબુકમાં આવશે જોજો. એક નંબર વિડીયો બનાવ્યા છે ભાઈ. વાહ જોજો પાછા. જોજો. તો ભાઈ મિત્રો વડનગરમાં પહેલી વાર મેં આટલું ટ્રાફિક જોયું છે. એની માણસ કે કેટલી લાઈન છે. આ બાર ઘેર જવું ના હોય ને ટ્રાફિક કરવા છે. મી થોડી કર્યા યાર. મને જવું મારી મમ્મી મારશે. મારા ધણી મારશે. અમાર દુકાન ખોલવાની મારી મમ્મી મારશે. મારી મમ્મી મારશે લે. નહીં મારે દંડે મારો રોસો નહીં હો. રોસો નહીં. કોણ રોવા હે? માર તો ઓખમાં કચરું પડ્યું. ઓ તમારો કચરું. ચલો ભાઈ કાલે આપણે અમદાવાદ જવાનું છે એટલે ગાડી સર્વિસ કરાવી દઈએ. કેટલા ટાઈમથી સર્વિસ નથી કરાવી એટલે ચલો. આ જો તો ખરી 10,573 કિલોમીટર ચાલી ગઈ. કારણ કે 10,000 રિપેરમાં આપવાનું હોય. 573 કિલોમીટર વધારાનું ચલાવી લીધું તું. બોલો ભાઈ હવે શું કરવાનું તમારું? ફાઇનલી ભાઈ આપણે રવિના લઈને રવિ હાય. લાઈવ જેવું લાગે ને છે. રવિ હાય. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે TVS માં. ગાડી સર્વિસ કરાવે આ છે ભાઈ અહીંયાનો ઓનર. તો ભાઈ આપણી આ ગાડી સર્વિસ કરાવી દે ફટાફટ. તો ભાઈ અમે આવી ગયા છે શેમાં? ભાગ્યલક્ષ્મી. જોઈ શકો છો. હું તો પહેલી વાર બધું મળે છે અહીંયા. પાપડીને લેવા જઈએ. એક નંબર. કારણ આટલું અંદર તો મેં પહેલી વાર જ. મિત્રો ચશ્મા રવા જો ખાલી એક નંબર ચશ્મા લાગે છે. રવિ જોરદાર લાગે. ફોટો પાડજે. ફોટો પાડ. હમ લાયે હે ના. ત્રણ આવે. ઉપડ્યા બેન આવું લે કઈ મોંઘી લેવી પડશે હો. બેન આવું કરવાનું ભાઈ? કોઈ રાખડી હારી ગોત્યાલ દે તો. જાન મસ્ત આપણે શોપિંગ કરી લીધી છે. મસ્ત પ્લાસ્ટિકની ડોલ બોલ બધું મારે થોડી જરૂરિયાત વસ્તુ બી લેવાની હતી એ બી લઈ લીધી છે. રાખડી બી લઈ લીધી છે ને હમણાં રિક્ષા મળતી નથી એટલે હમ પેડલ જા રહે હે ચલતે પેદલ જા રહે ઉપર રાખવું પડશે. મેરે યે ગીત યાદ રખના કભી અલવિદા ના કહેના. હા 12 બીજનો ધણી. ખમ્મા ખમ્મા ખમ્મા. ફાઇનલી ભાઈ આપણી ગાડી મસ્ત સર્વિસ થઈ ગઈ છે. ચકાચક એકદમ નવા જેવી જોઈ શકો છો. ચાલો ફટાફટ આપણે વડનગર જઈએ કારણ કે દુકાનમાં હર્ષિલ એકલા છે એટલા માટે. હું હવે ચલો ભાઈ આપણે આવી ગયા છે આપણી દુકાને. મારા હર્ષિલ આજે કેવો રહ્યો દિવસ એકલા એકલા હે? મારા વગર ખાલી એમના ચાલી જાય એટલે બસ. એટલે આપણે ભાઈ ફ્રી આપણે જઈ ત્યારે રહેવાનું. મારે એમથી સાફ તો કરી નાખો. ચલો ભાઈ આપણે મસ્ત એ લોટ લેવા ગરાગી મસ્ત બધું પતી ગયું છે. ગરાગી બી સારી હતી તમારા બધાની જોવાથી. મસ્ત હવે હર્ષિલ અમારું બધું સાફસૂફ કરી રહ્યા છે. સાફસૂફ થઈ જાય પછી અમે ઘરે જઈશું. વાગી ગયા છે 10. હજુ કાલે અમદાવાદ વાગી 11 10 વાગ્યા ને. હા 9:52 એટલે 10માં રહ્યું. આ તો ચલો ગાઈસ પછી સાફસૂફ કરીને ઘરે જઈએ. હા કરે બધા વાસણ ઘરે આવી રખવા પડે કારણ કે અમારું પાણી સગવડ નથી દુકાને. બે તબોને બળી વાસણ ઘસવા પડે ઘરે આવીને. પછી ખાઈએ પીએ કામ પતે પછી અમે ઊંઘીએ એવી વાત છે ભાઈ અમારી. ચલો ફટાફટ કામ પતાવીએ પછી મળીએ.